ये खबर जूनागढ़ की है, जहां पर एक महिला और अन्य 5 शख्स की ओर से मोरबी के एक युवा के साथ हनी ट्रैप कर 50 लाख रुपयों की मांग की जा रही थी। हालांकि मोरबी के इस युवा ने इस मामले के मद्देनजर पुलिस शिकायत दर्ज करवा दी और उसके बाद महिला और उसके साथी की गिरफ्तारी कर ली गई। जूनागढ़ की जानवी नाम की महिला की ओर से मोरबी के पंकज डढाणिया नाम के शख्स के साथ सोशल मीडिया से बातचीत शुरू की, उसके साथ दोस्ती की, फिर उसे वीरपुर मिलने के लिए बुलाया और फिर उसे फंसाकर धमकी देकर 50 लाख रुपयों की मांग की। हालांकि इस मामले के मद्देनजर पंकज डढाणिया की ओर से पुलिस शिकायत दर्ज करवाई गई, जिसके बाद आरोपी महिला और उसके साथी की गिरफ्तारी कर ली गई है। तब इस पूरे मामले के मद्देनजर जूनागढ़ के DYSP हितेशभाई धांधलिया ने ज्यादा जानकारी दी है। 2025 रोज जो बनाव सामे आवेलो तेमां फरियादी पंकजभाई भरतभाई डढाणिया पोलीस स्टेशन आवेला અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય અને અહીંયા છેલ્લા એકાદ વીકથી જાનવી કરીને કોઈ યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેટ કરતા હોય। આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવેલ તો પોતે પોતાની પંચ ગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા અને આ ત્રણેય લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાને વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઊભી રાખેલી। પાછળથી બે મોટરસાઇકલ ઉપર 4 શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ 2 વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય 3 જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતા અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે। જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને 25-25 લાખ રૂપિયા આપી દે, આમ કહીને 50 લાખ રૂપિયાની માગણી કરેલી, પરંતુ ફરિયાદી પોતે પૈસા આપવા ના હોય આ માટે છે એ ચેક આપવાનું જણાવતા ચેક પણ આપવા તૈયાર ન થતા અંતે આ જે 3 ઈસમો છે તેમને જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે અમારી સાથે રહેશે, જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ, તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ તેને ભેસાણ ઉતારી દીધેલો। પોતાના પરિવારના જે સભ્યોને લઈ અને ભેસાણ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ભેસાણ PI ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે શું છે તેની મૂળમાં જઈ ફરિયાદીની સૌપ્રથમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય તો તે સમયે પ્રિયાએ છે એ તેના આ ફરિયાદીના મોબાઈલમાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે તેમાં 10 લાખ રૂપિયા જેવી રકમની ખ્યાલ આવતા પોતે આ કિશન જે આ ગુના FIRમાં સાજ બનાવેલો છે તેની સાથે મળી અને અન્ય જે આરોપી આખા સંડોવાયેલો છે શૈલેષ ગિરી ઉર્ફે ભાણો ગોસાઈ, જાનવી આ ઉપરાંતના 3 ઈસમો આ તમામને 6 આરોપીની ટોળકી બનાવી અને આ ફરિયાદીની પાસેથી 10 લાખ રૂપિયા જે એના એકાઉન્ટમાં હતા, જે તેને જમીન વેચવાથી તેના એકાઉન્ટમાં આવેલા હોય આ પડાવી લેવા માટે છે એ ફરિયાદીના ફઈના દીકરો કિશનની મદદ લઈ અને તેનું અપહરણનું આખું નાટક ઊભું કરી અને આ પ્રયત્ન કરવામાં આવેલો છે। ફરિયાદી છે પંકજ ડઢાણિયા તેમને આવી રીતે એમના જે ઇન્કમ છે તે કોઈ હની ટ્રેપના નામે ના લઈ જાય તેની તકેદારી રાખીને પોલીસ દ્વારા હાલ આ પ્રિયાની છે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।